બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે પશ્ચિમ કચ્છ આમ આદમી પાર્ટી દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ હતી। ભુજમાં આવેલી ડોક્ટર આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રમુખ ઝુંઝાર દાન ગઢવી, ઉપપ્રમુખ ગોવિંદભાઈ રૂપા મારવાડા, મહામંત્રી મોહમ્મદભાઈ ખલીફા ઉપરાંત આપના હોદ્દેદારો અને કાર્યકરોએ ડોક્ટર બાબા સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। આજ રોજ 14 એપ્રિલ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનો જન્મદિવસ, જે આપણા બંધારણના ઘડવૈયા અને દેશને જેમણે ન્યાય અપાયું, ગરીબ, વંચિત, શોષિત અને દલિત જે સમાજ તમામ વર્ગ આજે આપણે જે આટલા મોખરે પહોંચ્યા છીએ, તેમના જો કોઈ આશીર્વાદ હોય તો બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના છે। એમની જન્મ જયંતિ એ આપણા માટે એક અવસરરૂપ છે। અહીં અમે સૌ આમ આદમી પાર્ટીના કાર્યકરો બાબા સાહેબને હારારોપણ કરવા આવ્યા અને આ જોઈ હરખ ઉલ્લાસની લાગણી અનુભવીએ છીએ। આજે ભારતના બંધારણના ઘડવૈયા, વિશ્વ વિભૂતિ અને ભારત માતાના સપૂત, જેમને એક બ્રાન્ચેસ્ટરની એક યુનિવર્સિટી જેમને નોલેજ ઓફ સિમ્બોલ કહ્યું છે, એવા ભારત માતાના સપૂત આદરણીય ભીમરાવ આંબેડકરજીની આજે જન્મજયંતિ નિમિત્તે આપણે સૌ દેશવાસીઓને ખૂબ ખૂબ કોટી કોટી વંદન સાથે સૌને શુભેચ્છાઓ।